વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય ગણિત તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે ગણિતનું જે પેપર આવે છે તે કેટલા વિભાગમાં આવે છે અને દરેક વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે, એટલે કે કેવા દાખલાઓ પૂછાય છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર અને જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પેપર 50 ગુણમાં પૂછાય છે, તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. વિભાગ એ છે જે 15 ગુણમાં પૂછાય છે. દરેક પ્રશ્ન હોય 1 માર્ક્સનો પૂછાય છે. તેમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તેમાં 1 વાસ્તવિક સંખ્યાઓના ગણને શેના દ્વારા દર્શાવાય છે? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ ડી આવશે. આર વડે દર્શાવવામાં આવે છે. 2 બહુપદી y નો ઘન પ્લસ 2y નો સ્ક્વેર માઇનસ 7y પ્લસ 5 ની ઘાત કેટલી છે? તો તેમાં અહીં મહત્તમ ઘાત 3 છે, એટલે સાચો જવાબ એ આવશે. 3 બિંદુ -5 3 કયા ચરણમાં છે? તો તેનો જવાબ આવશે 2 દ્વિતીય ચરણમાં છે. આગળ જોઈશું તો 4 બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો જવાબ આવશે સી 0 પરિમાણ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તેમાં 5 પાયથાગોરસ ખાલી જગ્યાનો વિદ્યાર્થી હતો. જવાબ આવશે 2 થેલ્સ. 6 23 અંશ માપવાળા ખૂણાના કોટિકોણના પૂરકોણનું માપ ખાલી જગ્યા થાય. તો મિત્રો, અહીં 23 અંશના પહેલો કોટિકોણનું માપ શોધવું પડશે અને જે કોટિકોણનું માપ આવશે એના પૂરકોણનું માપ મેળવવાનું રહેશે. તો જવાબ આવશે સી 113 અંશ. આગળ 7 બે ત્રિકોણોની એકરૂપતા માટેની નીચેમાંથી કઈ શરત અશક્ય છે? તો જવાબ આવશે સી ખૂણો ખૂણો ખૂણો. 8 વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ડી વ્યાસ. અહીં નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 9 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ વિધાન સાચું છે. 10 2 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. 11 દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન ખોટું છે. આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દમાં કે એક અંકમાં જવાબ આપો. તેમાં 12 2 પ્લસ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સમાં એક્સના વર્ગનો સહગુણક જણાવો. તો તેમાં એક્સના વર્ગનો સહગુણક 1 આવશે. 13 વ્યાખ્યા આપો અભિકોણ. તો જવાબ અહીં અભિકોણની વ્યાખ્યા આપેલી છે તે તમે જોઈ શકો છો. આગળ જોઈશું તો અહીં જોડકા જોડો. તેમાં વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. તેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ જે બીમાં આપેલું છે હેરોનના સૂત્ર પ્રમાણે તો એ બી આવશે, એટલે બી સાથે જોડવાનું રહેશે. 15માં અર્ધ પરિમિતિ એસ. તો એ અર્ધ પરિમિતિ એટલે કે 3 બાજુનો સરવાળો ભાગ્યા 2. તો એ સીમાં આપેલું છે એટલે સી સાથે જોડીશું. તો મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે, જેમાં 1 ગુણના પ્રશ્ન હતા. હવે આગળ આપણે વિભાગ બી જોઈશું, જે 12 ગુણમાં પૂછાય છે. એટલે કે તમારે કોઈ પણ 6 પ્રશ્નના આન્સર આપવાના હોય છે. તેમાં 16 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 છેદનું સમીકરણ કરો. તો જવાબ મિત્રો અહીં જવાબ આપેલો છે. તો આ રીતે દર વર્ષે પ્રશ્નો સમીકરણના પૂછાતા હોય છે. અહીં ખાલી તમને રીત ખબર હોવી જોઈએ. 17 સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ થાય. જવાબ 18 સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. 19 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. જવાબ
20 એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જવાબ 21 2x + y = 7/4 ભિન્ન ઉકેલ શોધો. જવાબ 22 ત્રિકોણ એબીસી માં AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 6 હોય તો BC શોધો. 23 વ્યાખ્યા આપો વર્તુળ અને જીવા. તો એ બંનેની વ્યાખ્યાઓ અહીં જવાબમાં આપેલી છે તે તમે જોઈ શકો છો. 24 નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં એક ઉગમ બિંદુના યામ જણાવો. તો ઉગમ બિંદુના યામ 0 0 આવશે. 2 પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો તેમાં આવશે શુલ્બસૂત્ર ગ્રંથ. હવે વિભાગ 2 પૂરો થાય છે. આગળ આપણે વિભાગ C જોઈશું, જેમાં દરેક પ્રશ્ન એ 3 ગુણમાં પૂછાય છે. તેમાં 25મો જે પ્રશ્ન પૂછાયો છે, ત્રિકોણ એબીસી = 69 અંશ, ત્રિકોણ એસીબી = 31 અંશ છે, તો ત્રિકોણ બીડીસી શોધો. તો એ જવાબ આપેલો છે મિત્રો. તમારે આ રીતે આન્સર આપવાનો રહેશે. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે છે. જવાબ 27 જો સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જવાબ 28 ત્રિકોણની એકરૂપતા માટેની શરત લખો. બાજુ બાજુ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ અને બાજુ ખૂણો બાજુ. જવાબ તો એ 3 જે એકરૂપતાની શરતો છે એ જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે. 29 AB સમાંતર CD, ખૂણો APQ = 50 અંશ અને ખૂણો PRD = 127 અંશ છે, તો X અને Y મેળવો. તો એ આકૃતિ આપેલી છે. જવાબ 30 સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. જવાબ 31 ખૂણો A 90 અંશ અને AB = 80 હોય તો તેવા કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણો C શોધો. જવાબ 32 ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો F બિંદુએ છેદે છે. જો ખૂણો DBC = 70 અંશ અને ખૂણો BAC = 30 અંશ, તો ખૂણો BCD શોધો. અને જો AB = BC, તો ખૂણો ECD શોધો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ C પૂરો થાય છે. આગળ આપણે વિભાગ D જોઈશું. તો વિભાગ D માં દરેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે. તમારે 3માંથી કોઈ પણ 2 ના આન્સર આપવાના હોય છે. તેમાં 33મો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનો બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો મિત્રો આ પ્રમેય જે 8.1 છે તે 8.1 પ્રમેય પૂછાયો છે. જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. મિત્રો તમારે ખાસ જે પ્રમેયો છે તે પ્રમેયો તમામ પ્રમેયો તૈયાર કરવાના રહેશે. દરેકે દરેક પ્રમેય મોસ્ટ આઈએમપી છે. હવે 34મો પ્રશ્ન જોઈશું. તો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે છે. આ પણ પ્રમેય છે જે 9.1 અહીં પ્રમેય પૂછાયો છે. જવાબ તમે જોઈ શકો છો. આ રીતે તમારે પ્રમેય લખવાનો હોય છે. ખાસ મિત્રો તમે પ્રમેય તૈયાર કરી દેજો. દરેક પ્રમેય 3-4 ગુણમાં પૂછાતા હોય છે. આગળ છે 35 જો ત્રિકોણની બાજુઓ 12:17:45 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે જે હેરોનનું સૂત્ર છે તેમાંથી આ
એક્ઝામ્પલ પૂછાયેલ છે, જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે ખાસ મિત્રો તમારે હેડોનનું સૂત્ર જે છે એ તૈયાર કરવાનું રહેશે. એના આધારે તમે આ જવાબ લાવી શકશો. તો મિત્રો આ જે ધોરણ 9 વિષય ગણિત તેનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા બીજા વિષયના મોડલ પેપર અને જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.